હેલો ફ્રેન્ડ્સ, હું શ્વેતા મેવાડા સુપર સહેલીમાં આજે હોળી સ્પેશિયલ એવી રેસીપી બતાવવા જઈ રહી છું. તો છેલ્લે સુધી મારો વિડીયો જોજો. મિત્રો, હોળીમાં આપણે અવનવી વાનગીઓ બનાવતા હોઈએ છીએ, જેમ કે ઠંડાઈ છે, ગુજિયા છે, વઘારેલી ધાણી પણ બનાવતા હોઈએ છીએ. તો આજે હોળી સ્પેશિયલમાં હું તમને એક ઇન્સ્ટન્ટ બની જાય એવા દાળિયાના પેંડાની રેસીપી લઈને આવી છું. તો ચાલો શરૂ કરીએ આપણે રેસીપી બનાવવાનું. તો ફ્રેન્ડ્સ, અહીંયા આગળ દાળિયાના પેંડા બનાવવા માટે આપણે સૌથી પહેલાં બધી સામગ્રી જોઈ લઈએ. અહીંયા આગળ મેં 200 ગ્રામ જેટલા દાળિયા લીધા છે. તમે જો તમારી પાસે દાળિયા ના હોય તો ચણા જે મળતા હોય છે તેના તમે ફોતરા કાઢીને પણ તમે એનો યુઝ કરી શકો છો. ત્યારબાદ સિંગનો ભૂકો લીધો છે. ત્યારબાદ અહીંયા આગળ ગોળ લીધો છે. ગોળની અંદરથી આપણે ઇન્સ્ટન્ટ પેંડા બનાવીશું. ઘી લીધું છે. ઉપર ગાર્નિશિંગ માટે પિસ્તાની કતરણ, બદામની કતરણ, ઇલાયચી પાવડર અને કેસરનું પાણી લીધું છે. મિત્રો, ઘણા બધી જગ્યાએ તમે જોશો કે હોળીમાં આપણે ઘણી બધી વસ્તુઓ, ધાણી છે, ચણા છે, ઠંડાઈ છે, ઘણી બધી વસ્તુઓ એવી છે જે આપણે હોળીમાં એ તહેવારે ચોક્કસથી બનાવતા હોઈએ છીએ. અને દરેક જગ્યાએ હોળીનો તહેવાર દરેક રાજ્યમાં જુદી જુદી રીતે મનાવવામાં આવે છે. તો ચાલો આજે આ હોળી પર આપણે આ પેંડા ઇન્સ્ટન્ટ બનાવી અને તમે એન્જોય કરી શકો છો. તો સૌથી પહેલાં ઘી ગરમ થઈ જાય એટલે પેનમાં આવી રીતે તમારે ગોળ લઈ લેવાનો છે. ગોળ તમારા સ્વાદ અનુસાર વધતો ઓછો નાખી શકો છો. દાળિયા એકદમ મોડા હોય છે એટલે તમે ગોળપણમાં અહીંયા આગળ બીજી કોઈ જ વસ્તુ હું નથી ઉમેરી. અને ગોળ પણ એકદમ હેલ્ધી હોય છે. તો ગોળ આવી રીતે મેલ્ટ થઈ જાય પછી એને ગેસ બંધ કરી આપણે દાળિયાને આવી રીતે ભૂકો કરી લેવાનો છે. મિક્સરમાં એકદમ દરદરો ભૂકો થાય એ રીતે મિક્સરમાં આવી રીતે એને વાટી લઈશું. ત્યારબાદ અહીંયા આગળ થોડો સિંગનો ભૂકો પણ મેં લીધો છે. દાળિયાના કરતાં અડધો વાડકો ભરીને તમારે સિંગનો ભૂકો લેવાનો છે. ત્યારબાદ ફ્લેવરમાં અહીંયા આગળ ઇલાયચી પાવડર ઉમેર્યો છે. ત્યારબાદ થોડું કેસરની ફ્લેવર પણ આની અંદર ઉમેરી છે. કેસરનું અને ઇલાયચીનું કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગે છે મિત્રો. તો તમે આ રીતે ઇન્સ્ટન્ટ પેંડા બનાવીને પણ ભગવાનને ધરાવી શકો છો. અને ઇન્સ્ટન્ટ તમે આવી રીતે પેંડા બનાવીને બધા ગેસ્ટ પણ તમારા હોળીમાં જો આવ્યા હોય તો તમે એ લોકોને આપી શકો છો. એકદમ જુદી વેરાયટી અને દરેક લોકોને ભાવે એવી અને એકદમ હેલ્ધી છે. આની અંદર જે દાળિયા ઉમેર્યા છે તે હાડકાં માટે પણ ખૂબ જ ઉપયોગી છે અને ફાઇબર પણ એની અંદર ખૂબ જ પ્રમાણમાં રહેલું છે. તમે જોઈ શકશો કે એકદમ સરસ રીતે બધી જ વસ્તુઓ આવી રીતે ચમચાથી હલાવી અને મિક્સ કરી લેવાની છે. અને મિક્સ થઈ જાય ત્યારબાદ તમે જોઈ શકશો કે એકદમ સરસ એનું ટેક્સચર આવી જાય છે. એની અંદર આપણે બીજી કોઈ પણ વસ્તુ ઉમેરવાની નથી. આની અંદર તમે જો થોડુંક ઘી થોડું આગળ પડતું રાખશો તો તમારો પેંડા વાળવામાં તમને ઇઝી અને સરળતા પડશે. અને તમે જોઈ શકશો કે હવે જે ગોળનું મિશ્રણ આપણે ઘીની અંદર બનાવ્યું હતું, ગોળ ખાલી ફક્ત થોડો ગરમ થાય એ રીતે જ ઘીમાં એને આવી રીતે તમારે મિક્સ કરવાનો છે. અને જો તમારી પાસે ગોળ એકદમ ઝીણો હોય પાવડર જેવો તો તમે એ પણ આની અંદર ઉમેરી શકો છો. એને ડાયરેક્ટલી તમે ઘી ગરમ કરી અને પછી એની અંદર સાથે મિક્સ કરી શકો છો. તો એકદમ ઇન્સ્ટન્ટ અને ફટાફટ તમારા પેંડા બનીને તૈયાર થઈ જશે. અને જે લોકોને ગોળ અને ચણા બંને વસ્તુઓ એકદમ હેલ્ધી છે, જે લોકોને ડાયાબિટીસનો પ્રોબ્લેમ છે તે લોકો નોર્મલ પણ આવી રીતે પેંડા બનાવી અને રોજે ખાઈ શકે છે. એકદમ ફટાફટ બની ગયા છે. જુઓ તમે, ગોળ અને ઘી નાખ્યા પછી આનું જે બાઇન્ડિંગ છે, એનું જે બોન્ડ છે એકદમ સરસ રીતે તમે આવી રીતે હાથમાં પકડશો અને મુઠ્ઠી વાળશો એટલે એકદમ સરસ એના પેંડા વળશે એવું મિક્સર હોવું જોઈએ. અને જો તમારું થોડું મિશ્રણ છૂટું પડી જતું હોય તો થોડું આગળ પડતું ઘી અંદર ગરમ કરીને ઉમેરી લેશો એટલે એકદમ સરસ તમે પેંડાનો શેપ આપીને આ પેંડા બનાવી શકો છો. છે ને એકદમ સરળ અને એકદમ ફટાફટ બની જાય એવી આ રેસીપી. તમે ચોક્કસથી હોળીમાં આવી કંઈક જુદી જ વસ્તુઓ બનાવીને બધાને ખવડાવજો. ઘરના લોકોને ખૂબ જ ભાવશે. અને બાળકોને પણ, જે લોકો નાના બાળકો છે એ લોકો માટે દરરોજ જેને ગળ્યું ખૂબ ભાવતું હોય છે તે લોકો આવી રીતે દરરોજ એક પેંડો બનાવીને છોકરાઓને આપે તો એ લોકોને હાડકાં ખૂબ જ મજબૂત થાય છે. અને એકદમ એ લોકોને ગળપણ પણ ભાવતું હોવાથી એ લોકો માટે, હેલ્થ માટે ખૂબ જ સારું છે. તો તમને મારી આ રેસીપી કેવી લાગી એ ચોક્કસથી જણાવજો. બધા જ પેંડાને મેં આવી રીતે વાળી
અને તૈયાર કરી લીધા છે અને ઉપરથી બદામ પિસ્તાની કતરણથી મેં ગાર્નિશિંગ કર્યું છે. નવી રેસીપી સાથે અને કંઈક હેલ્ધી વસ્તુઓ બતાવવાનો અમે સુપર સહેલાનો પ્રયત્ન રહે છે. તો નવી રેસીપી સાથે ફરી મળીશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.